बदलते हुए चेहरों की बस इतनी सी कहानी है, नया चुनाव है और वही पुरानी परेशानी। આજે વાત કરવી છે એ લોકશાહીની, જ્યાં હવે લોકગુણ છે અને શાહી સર્વોપરી છે। શામ, દામ, દંડ અને ભેદ આ ચાર શબ્દો હવે નીતિશાસ્ત્રના નહીં પણ રાજકારણના મૂળ મંત્રો બની ગયા છે। જ્યારે ચૂંટણી પંચ મૌન હોય, પોલીસ પક્ષપાતી હોય અને જનતા ઉદાસીન હોય, ત્યારે સમજવું કે લોકશાહીનું વસ્ત્રાહરણ થઈ રહ્યું છે। રાજ્યમાં ચૂંટણીના માહોલ વચ્ચે આવેલા દ્રશ્યો ઘણા બધા સવાલ ઉભા કરે છે। એ દ્રશ્યો સાબિતી આપે છે કે પક્ષોને લોકોથી કોઈ ફરક નથી પડતો, ફરક પડે છે તો માત્ર સત્તાથી। સત્તા કોઈના હાથમાં ન જવી જોઈએ, કંઈ પણ થાય આપણો રેકોર્ડ ન તૂટવો જોઈએ। આ વિચારધારા સાથે સત્તામાં આવીને કરશો શું? આનાથી માત્ર તમારો વિકાસ થશે। ભૂતકાળમાં યોજાયેલી ચૂંટણીઓ અને તેના પરિણામોને જોતા લાગી રહ્યું છે કે વર્તમાનમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેમાં જનતાનું હિત ક્યાંય નથી દેખાતું। અને હદ તો ત્યાં થાય કે નીતિ નિયમોને નેવે મૂકીને લોકશાહી વિરુદ્ધ કૃત્ય કરી શાંતિ નથી થતી તો જાહેર મંચ પરથી એવા નિવેદનો આવે, એવું કંઈક કરો કે ફોર્મ ભરવાની જરૂર જ ન પડે। આ નિવેદન અને લોકશાહીનું જે ચીરહરણ થઈ રહ્યું છે, ગઈકાલથી જે દ્રશ્યો સામે આવ્યા છે તેના વિશે જ વિગતવાર વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત વાત વિગતવાર સાથે હું છું ભગવતી વિસાવડિયા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી છે। ત્રણેય પક્ષો અત્યારે મેદાને છે। કોણ જીતશે, કોણ હારશે તો આવનારો સમય બતાવશે। પણ હાલ તો લોકશાહીના મહાપર્વ પહેલા કેટલાક સવાલ ઉભા થયા છે, જેનો જવાબ કદાચ કોઈ નહીં આપે, કારણ કે આ સવાલ પક્ષોને છે, લોકોને છે અને સ્વાયત્ત સંસ્થાઓને પણ છે। રાજકારણ હવે સેવા નથી રહ્યું, પણ એક એવો બિઝનેસ બની ગયું છે કે જ્યાં ઇન્વેસ્ટમેન્ટ ઓછું છે અને રિટર્ન કરોડોમાં છે। સુરત લોકસભા 2024નો એક કિસ્સો યાદ કરો, જ્યાં નિલેશ કુંભાણીનું ફોર્મ ખેંચાયું નહીં પણ ખેંચાવવામાં આવ્યું। શું આ તંદુરસ્ત લોકશાહીની નિશાની છે? ગાંધી, પંડિત દીનદયાળ અને સરદારના દેશમાં જે લોકશાહીને બિનહરીફ બનાવવાની જે હોડ જામી છે તે મતદાતાઓના અધિકારોનું હનન છે। રાજ્યમાં જે દ્રશ્યો ઉપજ્યા તે અતિ પીડાદાયક છે। ચૂંટણીના આગલા દિવસે મતદારોને જવાને બદલે રિસોર્ટ પોલિટિક્સ તેજ બની છે અને લોકશાહીના નામે સેટિંગના ખેલ ચાલે છે। જો કોઈ પત્રકાર અસત્ય બોલે તો તરત જ નોટિસ ફટકારવામાં આવે છે। પ્રશ્ન એ છે કે શું આ ભાજપ તંત્ર છે કે લોકતંત્ર? અમદાવાદ જેવા શહેરોમાં 30 લાખમાં કોર્પોરેટરો ખરીદાય છે, ત્યારે શું જનતાના મતના મૂલ્યોની કિંમત આટલી જ છે? આ બધાની વચ્ચે મહત્વની કામગીરી છે પોલીસ અને ઇલેક્શન કમિશનની। પોલીસ હાથો બનીને જ્યારે કામ કરવાનું પસંદ કરે તો એનાથી વિશેષ તો શું બોલવું? ન્યાય અને અન્યાયનો ભેદ દૂર કરવાની આશા કોની પાસે રાખવી? ઇલેક્શન કમિશન માત્ર ફરિયાદો સુધી સીમિત રહી જાય છે અને કદાચ કાર્યવાહી થાય તો ત્યાં તો પરિણામો જાહેર થઈ ગયા હોય છે, પછી કરી શું લેવાનું? લોકતંત્રમાં સ્વાયત્ત સંસ્થા તરીકેની ફરજ બજાવતી ઇલેક્શન કમિશનનું મૂળ લોકશાહી માટે અને લોકો માટે ખૂબ ખતરારૂપ સાબિત થઈ રહ્યું છે। ત્યારે સવાલ એ છે કે શું ભાજપ તંત્ર ચાલી રહ્યું છે? અને માત્ર વર્તમાન જ નહીં પણ ભૂતકાળમાં ઘણી બધી ઘટનાઓ પોલીસ અને ઇલેક્શન કમિશનની કામગીરી પર શંકા ઉપજાવે એવી બની છે। આ શંકા માત્ર પત્રકારોને કે રાજકીય વિશ્લેષકો સુધી સીમિત નથી રહી, જનતા સમજે છે અને જાણે પણ છે। તાજેતરમાં એક ચર્ચા દરમિયાન વરિષ્ઠ પત્રકાર ચૂંટણીને લઈને ચર્ચા કરી રહ્યા હતા અને તેમના આટલા વર્ષના અનુભવને આધારે તેમણે આ વખતની ચૂંટણીને સૌથી ખરાબ ચૂંટણી ગણાવી। સાથે જ ઇલેક્શન કમિશનની કામગીરી પર ખૂબ ગંભીર પ્રશ્નાર્થો પણ તેમણે ઉભા કર્યા। બીજી બાજુ ઉમેદવારોમાં દમ નથી એ પણ એક નગ્ન વાસ્તવિકતા છે। મતદાન માત્ર અમુક ચહેરાઓને ધ્યાનમાં રાખીને લોકો કરે છે અને એ વાતને નકારી પણ શકાય એવી નથી। તાજેતરમાં મેં અમુક ઉમેદવારોને જે પ્રશ્ન પૂછ્યા ત્યારે મને પણ એવું લાગ્યું કે જેને પોતાના નામ સિવાય કશું ખબર નથી, જેને લોકહિતના મુદ્દાઓની કશી જ ખબર નથી, આ લોકો પાસે તમે શું આશા રાખી શકો? જેને પોતાને જ કંઈ ગતાગમ નથી એવા મોહરા બનેલા લોકો દેશ અને સામાન્ય લોકોના ભાવિનું શું વિચારશે? એક મહિલા તરીકે કોઈ ઉમેદવારને તમે મહિલાઓના હિતની અથવા તો પ્રજાલક્ષી વાત શું કરવી એની જ સમજ ન હોય તો કોર્પોરેટર બની જાય તો શું લીલું કરશે જનતાનું? પોતાનો અવાજ જ જેનો દબાતો હોય એ જનતાનો અવાજ બની શકે એવી ધારણા સંપૂર્ણ ભૂલ ભરેલી છે। ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, બધાના ઉમેદવારો આયારામ ગયારામની રમત વચ્ચે જનતાના હક અને અધિકારોનું ચીરહરણ કરતા તમે જોયા છે। એ પોતાના સ્વાર્થ માટે આ બધું થાય છે, પરંતુ આખરે તેનું પરિણામ જનતાને ભોગવવું પડે છે। રાજ્યમાં ફોર્મ પરત ખેંચતી વખતે આવેલા દ્રશ્યો પર નજર કરતા પહેલા મહેસાણામાં ભાજપના કાર્યક્રમમાં દાદા એટલે કે આપણા મુખ્યમંત્રીએ જે કહ્યું છે તે સાંભળવા જેવું છે, કારણ કે તેમણે લોકોને જે અપીલ કરી છે તેના પછી ભારતીય જનતા પાર્ટી પર અનેક સવાલો તમે પણ કરી શકો। શું કહી રહ્યા છે મુખ્યમંત્રી તેના પર નજર કરીએ। અને આ વખતે એવી રીતે જીતાડો
કે બીજી વખત એ લોકોને એમ થાય કે હવે કંઈ ફોર્મ ભરવાય નથી જવું. આ વારે ઘડીએ આપણને હેરાનગતિ ઊભી થાય કે તો પાછા એ લોકો ખેંચે અને આપણને એમ કહે કે તમે બળજબરી કરો છો. હવે 2-4 જણ હોય તો એને બળજબરી થાય. હવે આની અંદર તો આજે 600ની ઉપર બિનહરીફ જાહેર થયા છે આપણા ત્યાં આગળ. સાથે જ આજે રાજકોટ ખાતે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પણ પત્રકાર પરિષદ દરમિયાન કોંગ્રેસે જે આક્ષેપો લગાવ્યા છે વોટ ચોરીના, ઉમેદવારોને જે પ્રમાણે કહેવાય છે કે ફોર્મ પરત ખેંચવા માટે એક પ્રકારની ધમકી આપવામાં આવતી હતી તેને લઈને પણ જવાબ આપ્યો છે. શું કહી રહ્યા છે જીતુ વાઘાણી તેના પર નજર કરીએ. સૌનો અધિકાર છે, બધાને ટિકિટ નથી આપી શકતા, પણ બધા અપેક્ષિત છે. બધા જ નગરસેવકો એ અમારા કાર્યકર્તાના ટીમ થકી, એમણે કરેલા કામો થકી, અમારા બૂથના કાર્યકર્તાઓ, અમારી ટીમ આખું ભાવનગર, આખું રાજકોટ મહાનગરપાલિકાની પાછળ બેકએન્ડમાં હોય છે. ખૂબ મોટી વ્યવસ્થાઓ બનતી હોય છે. ત્યારે સૌને અધિકાર છે, પણ મને સંપૂર્ણ શ્રદ્ધા અને ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે કમળ નીકળી જાય તો વાઘાણી પણ કાંઈ નથી અંબાનું છે. કમળ અમારા માટે સૌથી મહત્વનું છે, વિચારધારા મહત્વની છે. ત્યારે નાની મોટી તકલીફો મનમાં હોય શકે, એમનો અધિકાર છે. એ તકલીફો દૂર કરીને અમારે એમને વાલી તરીકે હાથ ફેરવીને ભારતીય જનતા પાર્ટીને દેશ વિશ્વગુરુના સ્થાને બેસે ત્યારે અમારા તમામ કાર્યકર્તાઓ કામે છે, બધા એક છે, નેક છે, અને એનું પરિણામ 28 મે આપને જોવા મેં વાત કરી કદાચ તમને. હવે એમાં એક કદાચ તમે કહેશો કે તમે ખેંચી ગયા, આમાં ખેંચે કોઈ નથી આવતું, ભાવથી આવતું હોય છે. એ તો એમને પૂછવું પડે, કોંગ્રેસ જાણવું પડે કે એમની ઉપર વિશ્વાસ કેમ નથી. એ પાર્ટી જીતતી ન હોય, એને ભરોસો હોય કે આ તો બધા વાતી ઉરી ગયા પણ જીતીએ કેમ નથી, તો ખામખા ચાલો વિકાસમાં જોડાય છે. તમે પૂછવા શું માંગો એ કહો ને, પછી હું મારે મને ક્યાં સવાલ જવાબ કરવાના, તમારે તમારો પ્રશ્ન જ પૂછવાનો છે. કોંગ્રેસના લોકોને લ્યો, આપના લોકોને લ્યો, એ પક્ષ ફેરવીને આવે છે, એની મૂળ વિચારધારા તમે ફેરવી શકો છો તમારા જ પક્ષમાં. અમે સારો પ્રશ્ન કર્યો છે તમે. જવાબ આપો તમે પૂછવાનું છે એટલે પૂછી લો પૂરું, પછી જવાબ આપો. ચોક્કસ. આ બે પક્ષના તમે લ્યો છો એની વિચારધારા છોડીને નથી આવતા, અને એટલા માટે કદાચ તમારે વધારે વિવાદ અત્યારે સામનો કરવો. ના બિલકુલ નહીં. અમારે કોઈ પણ જાતની કોઈ પણ તકલીફ નથી. 28મી પેટી રાજકોટની ખુલે ત્યારે આપ પુનઃ એકવાર પ્રેસ કરવા હું નહીં આવી શકું, અમારા આગેવાનો કરશે ત્યારે તમે પાછા એને વધાવજો પણ ખરા, તમે સાચા પીડાય. બીજું આપે જે વાત કરીએ, અમારી વિચારધારાને લઈને અમારી પાર્ટીમાં જોડાય. અમે અમારી વિચારધારાથી ક્યારેય ચલિત નથી થયા. હમણાં જ સમાન સિવિલ કોડ હોય એ હમણાં અમે લાવ્યા છીએ, એ એમની વિચારધારા નથી. તમારા પ્રશ્નના બધા જવાબ આપી રહ્યો છું, એક જ નહીં આપી આપણે. સમાન સિવિલ કોડ કોની વિચારધારા છે? અમારો સંકલ્પ છે, અમારી વિચારધારા છે. રામ મંદિરનું નિર્માણ કોની વિચારધારા છે? અશાન ધારો એ શું અમારા વિપક્ષની વિચારધારા છે? અમારો વિચારધારા છે. 370મી કલમ એને અમારા વિચારધારા સાથે જોડાવાનું છે. કોઈ પણ માણસ આવે એમણે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને અમલ કરીને આગળ ચાલવાનું છે. અમારે કોઈની વિચારધારામાં જવાનું નથી. અમે એનું સ્વાગત કરીએ છીએ, કોઈ પણ આવે પણ ભારતીય જનતા પાર્ટીનો વિચાર એ સ્વીકારે છે. મને એવું લાગે છે કે તમારું કદાચ ધ્યાન એ પૂર્વે નથી. રાજ્યસભાની ચૂંટણીઓ હતી ત્યારે મોટા મોટા દિગ્ગજ ધારાસભ્યો કે જયપુર ને બેંગ્લોર શું કામ ગયા હતા એનો પેલા કોંગ્રેસ જવાબ આપે. તમે કરેલી શરૂઆત ઉતાવળ તો હોય ને, એને મનમાં ભૂલી ન જાવે તો હું બેઠો છું. ના બને જ નહીં એવું. તમારા માટે જ છું, પાર્ટી તમારા માટે જ મૂક્યો છે સરકારે. મિત્રો હું પેલા એમને પૂછું છું કે તમારે બેંગ્લોર શેના માટે લઈ જવા પડ્યા હતા? તમારે જયપુર શેના માટે લઈ જવા પડ્યા હતા? સિનિયર ગણાતા માધાનતાઓ કેમ ભેગા રહેતા હતા? જેને પોતાના લોકો પર વિશ્વાસ ન હોય એ લોકો આક્ષેપો કરે. લોકશાહી છે, લોકશાહીની અંદર
તમારો જે અમે એટલે કહીએ છીએ કે માલ જ નબળો હોય તો એમાં કઈ બીજું હોય નહીં પાર્ટીમાં. હવે એનો મૂળ માલ જ આખો નબળો હોય, એને તો બહાર લઈ જવા પડતા હોય. મિત્રો, ક્યાંક કોઈક સંદર્ભે કોઈને કઈ જવું આવવું હોય તો એ લોકશાહીમાં જઈ શકતા હોય છે. કેટલાક લોકોને જોડ્યા, હમણાં એક અમારા પૂર્વ ધારાસભ્ય જોડાઈ ગયા. ભાજપના કેટલાય લોકો 100 જણા કે કેસ પહેરાવે, ભાજપના 50 લોકોને જોડી દીધા. માની કોંગ્રેસના પ્રમુખની પ્રેસ મેં જોઈ છે. ત્યારે તો રાજીપા અનુભવો છે. પાર્ટીમાં અમે એવું માનીએ છીએ, શેનું ઓવરસ્ટેડિંગ, કેવું ઓવરસ્ટેડિંગ? સ્થાનિક સ્વરાજની સંસ્થામાં તમે ચયન કરેલા ઉમેદવારો છે. ભારતીય જનતા પાર્ટી તમને સલાહ નથી આપી કે આ ચયન કરો. મહેરબાની કરીને પોતાના આઈનામાં એને જોવું જોઈએ. એક તો ઉમેદવાર ઉભા નથી. હું સવાલ કરું છું, કોંગ્રેસ પૂરા ઉમેદવાર ઉભી રાખી શકી છે ખરી? કોંગ્રેસના ફોર્મ ન ભરાવી શકે અને ફોર્મ રિજેક્ટ થાય એટલે ચૂંટણી પંચનો આરોપ આપવાનો. ચૂંટણી પંચ એ સ્વાયત્ત છે, એ કારણો આપે છે. તમે કારણો તો જુઓ. ક્ષુલ્લક કારણો એ તમે ભરી નથી શકતા ને એના કારણે તમે રિજેક્ટ થાવ. પબ્લિકમાંથી રિજેક્ટ થયેલી કોંગ્રેસ એ હાર ભાળી ગઈ છે. એટલે પહેલેથી પ્લાનિંગ કર્યું છે. ઉમેદવાર હું કહું છું કોંગ્રેસના આગેવાનોને, પ્રમુખને, કેટલા ઉમેદવાર તમે આપી જાહેર કરો રાજ્યમાં. લગભગ 10,000 જેટલા લડી રહ્યા છે. આ પાર્ટીને કહું છું જાહેર કરો. કાગના વાક સાબિત થયા છે. મોટી મોટી વાતો કરી છે. જનસમૂહ અમારી સાથે છે. લોકોનો જુલુમ અમારી સાથે છે. આવનારી ચૂંટણીમાં દેખાડી દેવાના છીએ. ન તો એની પાસે જન સમર્થન અને ન તો જનતા. જન સમર્થન ભાજપ પાસે, વિકાસ ભાજપ સાથે, જન આશીર્વાદ ભાજપ સાથે. આ અમારો મંત્ર અને સૂત્ર છે, જન સમર્થન ભાજપને, વિકાસ. લોકોને અમે વિનંતી કરીએ છીએ, જન સમર્થન ભાજપને અને વિકાસને. વિકાસમાં બધા પ્રશ્નોનું સમાધાન છે. તમે કઈ ન કર્યું અને ચૂંટણીઓ આવી ત્યારે પાણી પહેલા પાળ બાંધવાનું કામ, આ શબ્દ લખી રાખજો, એ કોંગ્રેસ અને આપ પાર્ટી કરી રહી છે. મેં વર્ષોથી રાજનીતિમાં હું જોઈ રહ્યો છું. 35 વર્ષ મારે થયા છે. ઉલ્લીને ચૂંટણી પહેલા બહાર નીકળે, ચૂંટણી જાહેર થતી હોય ત્યારે પાછા હેઠા બેસે. કેટલાક અહીંયા પણ રાજકોટમાં લડે છે. આનું બહુ બળ છે. હો, અમારી જ્ઞાતિનો બહુ મોટો માણસ છે, અમારી પાર્ટીમાં લડે છે. લોકોનો મને ભરોસો છે કે એને ક્યારેય એ પ્રવાહને, વાતાવરણ ગમે એવું હોય, મત આપવાના બૂથમાં હોય છે ત્યારે એમણે વિકાસને, મોદી સાહેબને, ભૂપેન્દ્રભાઈને અને ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામોને મત આપ્યા છે. ખૂબ વાતાવરણ આડું રાજકોટમાં પણ આપણે જોયું છે. પણ મત અને મન, હું જનતાનો આભાર માનું છું, વિનમ્રતા સાથે સ્વીકાર કરીએ. અભિમાન નથી, પણ જનતાની સેવા કરી છે અને સેવા કરવાનો મોકો આપી રહી છે. આજે પણ કહેતો જાઉં છું, આપણા ધ્યાનમાં કેટલીક ચર્ચાઓ મારી પાસે આવે છે. ફલાણા વોર્ડમાં કોંગ્રેસનું બળ છે, હો, ફલાણા વોર્ડમાં આ બહુ સારું છો. આવી ચર્ચા તમારા પાસેથી મારી સુધી આવી. હું અહીંયા જાહેરમાં કહેતો જાઉં છું, ચૂંટણીની મતગણતરી થાય, પેટીઓ ખુલે ત્યારે એ વોર્ડમાં એ પાર્ટીના ઉમેદવારોના જીતના સમીકરણને મત એ આપ જોઈજો. તો આ મેં વર્ષોની જે મારો અનુભવ છે એના આધાર ઉપર કહું છું કે વાતાવરણના આધારે, એટમોસ્ફિયર ખોટું ને ભ્રમિત બનાવવાના આધારે મત મળતા નથી. એના માટે લોકોના મન સુધી ને હૃદય સુધી જવું પડતું હોય છે. અને અમારા આગેવાનો દિવસ રાત એક કરે છે. ધારાસભ્યો, કોર્પોરેટરો હશે, નાની મોટી તકલીફો, ક્ષતિ છે, સ્વીકારીએ છે. પણ અમારા મનમાં, અમારા દિલમાં અને અમારી ઈચ્છા શક્તિમાં ક્યારેય ખામી નહીં. થેન્ક યુ મિત્રો. બીજી બાજુ ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આક્ષેપ કરતા ઘણા બધા પ્રશ્નો કર્યા છે. ક્યાંક લોકહિતના છે, ક્યાંક લોકશાહીના છે, ક્યાંક પોલીસ ઉપર છે, ક્યાંક ઇલેક્શન કમિશન પર છે અને ક્યાંક એવા નેતાઓ પર છે કે જે આ બધા જ કાવતરા ઘડી રહ્યા છે. શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા, તેના પર નજર કરીએ. નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. ગઈકાલે 15મી એપ્રિલ 2026 નો દિવસ હતો. ગુજરાતના ઇતિહાસનો સૌથી ખરાબ અનુભવ કહી શકાય એવો દિવસ. આપણા ગુજરાતને બિહાર અને યુપીની ગુંડાગર્દી વાળો માહોલ બનાવવાની કોશિશ ગઈકાલે ભાજપે કરી. ગુજરાતના ઇતિહાસમાં કોઈ દિવસ ક્યારેય ન બની હોય એટલી હદે અપહરણની, ધમકીની, ગુંડાગીર્દીની, ખોટી પોલીસ એફઆઈઆરો કરવાની અને ગમે તેમ કરી અને વિરોધ પક્ષના ઉમેદવારોના ફોર્મ ખેંચાઈ જાય એવી કોશિશ ગઈકાલે ભાજપે ભરપૂર કરી.
મારા આ વિડીયોના માધ્યમથી ભાજપના કાર્યકર્તાઓને વિનંતી કરવી છે કે આપણા ગુજરાતને બિહાર બનાવવું છે. આપણે વર્ષોથી જોતા આવ્યા છે કે ચૂંટણીઓમાં અપહરણો થવાની ઘટના બિહારમાં બને, યુપીમાં બને, અન્ય કોઈ એવા રાજ્યો છે ત્યાં બને. ગુજરાતમાં ક્યારેય ચૂંટણીમાં અપહરણ થઈ જાય, ધાકધમકી થઈ જાય, છરા બતાવવામાં આવે, ગાડીઓમાં લઈ જઈ ઉમેદવારોને ભગાડી જવામાં આવે, એવી ઘટના ગુજરાતમાં નથી બની. તો આ વખતે ગુજરાતમાં 700 કરતા પણ વધુ સીટો ઉપર ભાજપે બિનહરીફ જીતવા માટે થઈ સત્તાનો જે વિકૃત ખેલ ખેલ્યો છે એ લોકશાહી માટે ઘાતક છે. ભાજપમાં રહેલો કાર્યકર્તાને અત્યારે ભલે મજા આવે, ભલે ખુશ થતો હશે પોતાની પાર્ટીને બિનહરીફ જીતતી જોઈને, પણ ક્યારેક ભાજપનો નેતા થાકશે અને એ પોતે અપક્ષમાં ફોર્મ ભરવાની જ્યારે એની ઈચ્છા થશે ત્યારે એનું અપહરણ થઈ જાય. અપક્ષમાં ફોર્મ નહીં ભરી શકે. મારા ખ્યાલથી ત્યાં રાજકોટના કોટડા સાંગાની આસપાસ એક વિસ્તારમાં ભાજપનો જ એક માણસ, અને ભાજપના માણસે અપક્ષમાં ફોર્મ ભર્યું તો એનું અપહરણ ભાજપના ઉમેદવારના ભત્રીજાએ કરી લીધું. આ બહુ ખરાબ પરિસ્થિતિ છે. રાજકારણમાં બધું જ હોય છે, સારું પણ હોય છે, ખરાબ પણ હોય છે, સાચું પણ હોય છે, જૂઠું પણ હોય છે, પણ આટલી હદે ગુંડાગીર્દી એ ગુજરાતની સંસ્કૃતિ નથી. બધું જ છે અહીંયા, ટીકા ટિપ્પણી, આરોપ પ્રત્યારોપ, સાચું જૂઠું બધું છે જ. પણ ગુજરાતની પરંપરા એ નથી કે ચૂંટણીઓમાં ઉમેદવારોના અપહરણ કરી જવા. ગુજરાતની પરંપરા એ નથી કે આખા ગુજરાતમાં વિરોધ પક્ષોએ અને અપક્ષોએ ભરેલા ફોર્મ પાછા ખેંચી લેવા માટે તમે પોલીસ મોકલો. એલસીબી, એસઓજી, એસપી ઓફિસ, ડીવાયએસપી ઓફિસમાં બેઠેલા કેટલાક ભાજપના દલાલ ટાઈપના અધિકારીઓએ ગઈકાલે આખો દિવસ ધમપછાડા કર્યા ફોર્મ પાછા ખેંચાવી લેવા માટે. હજારો વિડીયો વાયરલ થયા, હજારો અલગ અલગ જિલ્લામાંથી હજારો વિડીયો વાયરલ થયા, જેમાં લોકોએ નરી આંખે જોયું કે આ ભાજપના માણસો અને કેટલાક પોલીસવાળા ભેગા મળી લોકશાહીનું ખૂન કરી રહ્યા છે. અમે ફોર્મ ભરીએ બહુ તો હારી જઈએ, પણ અમે ફોર્મ જ ન ભરીએ એ ક્યાંની વાત થઈ? અને આ કોઈ આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનું નુકસાન નથી. ફોર્મ પાછું ખેંચાઈ જાય, ચૂંટણી બિનહરીફ થઈ જાય તો નાગરિકનો મત દેવાનો અધિકાર જ આખો ખતમ થઈ જાય. આ મત દેવાનો અધિકાર છે ને એ કઈ ભાજપ વાળાએ આપણને ભીખમાં, ખેરાતમાં કે દાનમાં નથી આપ્યો. 200 વર્ષ સુધી ભારત દેશના મહાન ક્રાંતિકારી મહાપુરુષો લડ્યા છે, 4-4, 5-5 પેઢીના બલિદાન આપ્યા છે, જિંદગીઓ ખર્ચી નાખી છે. ત્યારે ભારત આઝાદ થયું ને આઝાદ થયા પછી બાબા સાહેબ આંબેડકરે 2 વર્ષ સુધી બંધારણ લખ્યું. 2 વર્ષ ને 11 મહિના, પોણા 3 વર્ષ. 200 વર્ષ આઝાદી માટે, 3 વર્ષ બંધારણ લખવા માટે, અને એના પછી આ બટન દબાવવાનો અધિકાર મળ્યો છે. આ કોઈએ ભીખમાં આપેલું મામૂલી વસ્તુ નથી. પણ ભાજપ પોલીસના દમ ઉપર ગુંડાઓ સાથે રાખી, ધાકધમકી કરી, પૈસાની ઓફરો મારી 200 વર્ષના સંઘર્ષથી મળેલો મત છીનવી લેવા માંગે છે. તો ગુજરાતની જનતા કાંઈ નહીં વિચારે. અને નુકસાન ક્યાં આમ આદમી પાર્ટીનું છે? આમ આદમી પાર્ટીના 10 ઉમેદવારોને ધમકાવી, પોલીસનો કેસ કરી, એના પરિવાર ઉપર પ્રેશર લાવી, મમ્મી પપ્પાને ડરાવી, સાસુ સસરા ઉપર દબાણ લાવી ફોર્મ પાછું ખેંચાવડાવી લીધું. એમાં નુકસાન મત આપવા વાળા હજારો લોકોનું ગયું કે જેણે ખેંચ્યું એનું એકલાનું જ ગયું, એકલાનું નહીં, સહિયારું નુકસાન છે. અને પહેલી ચૂંટણીમાં ભાજપને આવી આદત પડી ગઈ તો આવનારી બધી જ ચૂંટણીઓમાં ભાજપ આ ધંધા કરશે. મારી ભાજપના કાર્યકર્તાઓ જે સારા માણસોમાં આવે છે, એ લોકો જે લફંગા ટાઈપના છે એ નહીં, માત્ર સારા માણસની કેટેગરીમાં આવતા ભાજપના જે વ્યક્તિઓ છે એને વિનંતી છે કે તમારી પાર્ટીને રોકો. સત્તાની વિકૃતિનો આ સૌથી ગંભીર દોર ચાલે છે, સમય ચાલી રહ્યો છે, આને રોકવું પડે. આ સારી બાબત નથી. આજે વિરોધ પક્ષના ઉમેદવારોના અપહરણ થાય છે, કાલે ભાજપના માણસોના અપહરણ થશે. કેમ કે સત્તા એટલી હદે સત્તા મળી કે હજુ વધુ સત્તા જોઈએ, હજુ વધુ સત્તા જોઈએ. મુખ્યમંત્રીએ કાલે મહેસાણામાં ભાષણ કર્યું કે એવી રીતે મત આપો, એવી રીતે મત આપો કે કોઈ ફોર્મ જ ન ભરે. બાપાની પેઢીઓ તો છે નહીં કોઈની, મુખ્યમંત્રીની નહીં, અમારી નહીં. ફોર્મ શું કામ ન ભરે કોઈ? અને સામસામા 2 પાર્ટીઓ ફોર્મ ભરી શકે
એટલે જ તો આ દેશમાં આઝાદી લાવવામાં આવી છે. આઝાદી લાવવા જે હાટું કે એક આ બાજુથી ફોર્મ ભરે, એક આ બાજુથી ફોર્મ ભરે અને પબ્લિક બેમાંથી એકને મત આપી અને નક્કી કરી શકે. એટલા માટે તો આઝાદી લાવ્યા. હામું ફોર્મ જ ના ભરવાનું હોત તો અંગ્રેજો હતા જ. ક્યાં કોઈ ફોર્મ ભરી શકતું હતું? ક્યાં કોઈને ફોર્મ ભરવાનો અધિકાર હતો? ફોર્મ ભરવાનું ક્યાં કોઈ વિચારી શકતું હતું? ફોર્મ ભરી શકાય એવી વ્યવસ્થા લાવવા માટે 200 વર્ષ આ દેશના મહાપુરુષોએ બલિદાન આપ્યા છે. અને 4 પૈસાના ભાજપના કેટલાક નેતાઓને મનમાં એટલો બધો અહંકાર આવી ગયો છે કે કોઈ ફોર્મ ન ભરવું જોઈએ, માત્ર ભાજપના માણસો જીતવા જોઈએ. મારી તો ભાજપના નેતાઓ જેને સત્તાની હવા ચડી ગઈ ને એને વિનંતી છે કે ભાઈ સાહેબ બાપા, તમે ગયડા થશો ને, હાથ હાલતા બંધ થઈ જાય, પગ હાલતા બંધ થઈ જાય ને ત્યારે તમારી જગ્યાએ કોઈ બીજો આવેલો હશે અને એ પછી તમારા પર તાનાશાહી કરશે તો શું કરશો? એટલે સત્તાની હવા મર્યાદામાં હોવી જોઈએ. સત્તાનો અહંકાર માપનો હોવો જોઈએ. ગુજરાતને યુપી બિહાર બનતું રોકવાની જવાબદારી ભાજપના કાર્યકર્તાઓની, આપના કાર્યકર્તાઓની, સામાન્ય જનતા બધાયની છે. કોઈ પણ, મેં ફરીથી કહું કે રાજકારણમાં ટીકા ટિપ્પણી, આરોપ પ્રત્યારોપ, સાચું જૂઠું બધું છે જ, પણ ગુજરાતની સંસ્કૃતિમાં ચૂંટણીનું ફોર્મ ન ભરવા દેવા માટે અપહરણ કરવાની વ્યવસ્થા નથી. આ પહેલી વખત 700 જેટલા ફોર્મ પાછા લેવડાવવા માટે હિન્દી ફિલ્મની અંદર જે ખેલ હાલતો હોય ગુંડાઓ અને સામાન્ય નાગરિક વચ્ચે, જૂના જમાનાની પિક્ચરોમાં ગુંડાઓ આવતા ધાડે ધાડા ગામ ભાંગતા, એવો ગઈકાલે જે માહોલ થયો છે એ ખરેખર અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. આવો ક્યારેય ગુજરાતના ઇતિહાસમાં ભાજપના રાજમાં નથી થયું. આ પહેલી વખત હર્ષ સંઘવીએ આટલી હદે ગુંડાગીરી, લુખ્ખાગીરી, પોલીસનો આટલો ભયંકર દુરુપયોગ કર્યો છે. આજે વિપક્ષ છે, આમ આદમી પાર્ટી છે એટલે પોલીસ આમ આદમી પાર્ટીને પકડે, ભાજપ આમ આદમી પાર્ટીને પકડે. આજે વિપક્ષ છે એટલે ભાજપ અને પોલીસ વિપક્ષ ઉપર એટેક કરે છે. કાલે વિપક્ષ જ નહીં હોય તો એટેક કોના ઉપર કરશે? આજે જનતાની પહેલા એક સુરક્ષા દિવાલ તરીકે વિપક્ષ ઊભું છે. આ જનતા છે, આ સુરક્ષા દિવાલ છે અને અહીંયા ભાજપના સત્તા ભૂખ્યા, જે વરુ કહેવાય, સત્તા ભૂખ્યા લાલચુ રાક્ષસી માનસિકતા ધરાવતા કેટલાક નેતા છે. એટલે રાક્ષસી માનસિકતાના નેતા, વિપક્ષની દિવાલ અને પછી જનતા છે. આ વિપક્ષની દિવાલ તૂટી જશે, આ દિવાલ હટી જશે તો આ સત્તા ભૂખ્યા રાક્ષસી માનસિકતાના નેતાઓ પબ્લિકની શું હાલત કરશે? લોકો જાગૃત બને. મારી એક જ વિનંતી છે કે આ ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની છે, પણ ગુજરાતને બિહાર બનતા રોકવાની જવાબદારી આપણા બધાની છે. એક વખત આ લોકોનું સત્તાનું અભિમાન ઉતારો, સાવણો દબાવો, એવી 2 હાથ જોડીને વિનંતી કરું છું. જય જય ગરવી ગુજરાત. સવાલ એટલો છે કે આટલી નિમ્ન કક્ષાની રાજનીતિ ન હોય, જ્યાં લોકશાહીના મૂલ્યોનો કોઈ મતલબ જ રહ્યો ન હોય, પક્ષ, પરિવારવાદ અને પેપર પર આધારિત રાજનીતિના મુખ્ય મોહરા બનતા 2 અગત્યના વિભાગોની નિષ્પક્ષતા પર પ્રશ્નાર્થ થવા સ્વાભાવિક છે. શું પોલીસ ક્યારે આટલી હદે ઇન્વોલ્વ હતી પહેલા? સત્તાના ઇશારે ખાખી આજે ખામોશ છે, વિરોધ પક્ષોમાં આક્રમકતાનો અભાવ છે, પણ પ્રશ્ન એ છે કે શું વિરોધ કરવાનો દમ જ નથી રહ્યો? સમરસના નામે જે બિનહરીફ જીતનો દેખાવો થાય છે તે વાસ્તવમાં મતદાતાની લાચારી છે. મતદાનમાં લોકોની ઉદાસીનતા એ જ સાબિત કરે છે કે હવે સામાન્ય માણસને આ સિસ્ટમ પર ભરોસો નથી રહ્યો. તમે ભૂતકાળના પરિણામો જુઓ અને વર્તમાનમાં જે ચૂંટણીઓ યોજાય છે એના પરિણામો જુઓ, મતદારો કેટલું મતદાન કરી રહ્યા છે એ ટકાવારી જુઓ, ત્યારે તમને ખબર પડે કે લોકો, સારા લોકો જે છે, જે સમજે છે, એ માત્ર વોટ તો આપે છે પરંતુ તે અંદરથી ખુશ નથી. અને આમ તો કહીએ તો 50 કે 60% સુધીનું જ પરિણામ તમને જોવા મળે છે, કારણ કે 40% કે 30% એવો મતદાર વર્ગ છે કે જે વોટ કરવાનું પસંદ નથી કરી રહ્યા. તેને ખબર છે કે જે ઉમેદવારો મેદાને ઉતાર્યા છે એમાં એક પણ પ્રકારનો દમ નથી, અને આ એક નગ્ન વાસ્તવિકતા છે. પછી ભાજપના હોય, કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના કેમ ન હોય, ભાજપમાં વોટ મળે છે તો એના કેન્દ્રીય લેવલના જે નેતાઓ છે તેના કામને લઈને, તેના ચહેરાઓને લઈને મળે છે, એ પણ એક સત્ય છે. બીજી તરફ કોંગ્રેસ છે, કોંગ્રેસે ઘણા વર્ષો શાસન કર્યું, પરંતુ તેની જે અત્યારે પરિસ્થિતિ છે તે જોતા તેને જ્ઞાતિ આધારિત અમુક ટકા જે વોટિંગ બેંક છે તે તેમને મળે છે, એટલે તેનું અસ્તિત્વ ક્યાંક અમુક ટકા ટકી રહ્યું છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીની વાત કરું તો 1 થી 2 એવા નેતાઓ છે કે જે આક્રમકતા સાથે મેદાને ઉતરે છે અને તેને લઈને ક્યાંક અમુક ટકા જે પરિણામ છે તે આમ આદમી પાર્ટીને મળે છે. અત્યારે લોકોમાં એક એવો પ્રકારનું વાતાવરણ સર્જાઈ ગયું છે, લોકો થાકી ગયા છે એક તરફી શાસનથી, પરંતુ લોકો પાસે એટલું સામે ઓપ્શન નથી.
કે વિકલ્પ નથી કે લોકો કોઈ પાર્ટીને પોતાનો વિશ્વાસ છે તેના પર મૂકી શકે. ઘણી બધી સમસ્યાઓ છે. વિપક્ષ ક્યાંક નબળો પડી રહ્યો છે, ક્યાંક સત્તાધારી પાર્ટી છે તેણે લીધેલા નિર્ણયો છે અને તે વિકાસની જે વાત કરે છે એ ક્યાંક ગ્રામ્ય વિસ્તારો અથવા સ્માર્ટ સિટી જેવા રાજકોટમાં પણ અમુક વિસ્તારોમાં હજુ પહોંચ્યો નથી. પહોંચ્યો છે માત્ર નેતાઓ અને અધિકારીઓના ખિસ્સા સુધી. ઘણા બધા સવાલો છે, પરંતુ મુખ્ય સવાલ એક છે કે જે ગઈકાલે દ્રશ્યો સર્જાયા, જે આગામી દિવસોમાં પણ હજુ ખબર જ છે કે જે પ્રમાણે આરોપ લાગી રહ્યા છે, સ્વાયત્ત સંસ્થા હોય કે કોઈ એક પાર્ટી હોય, તે ભવિષ્યમાં નડશે. ચૂંટણીમાં હાર જીત થતી રહે છે, પણ સ્ટ્રાઇકલિંગ રેટ સુધારવાની આંધળી દોટમાં લોકશાહીના પાયા ખોખલા થઈ રહ્યા છે. જ્યારે નેતા મટીને માત્ર સત્તાલક્ષી બની જાય ત્યારે નુકસાન જનતાનું થતું હોય છે. સુરતથી શરૂ થયેલું આ ફોર્મ પાછું ખેંચવાનું મોડલ જો આખા દેશમાં લાગુ થશે તો મતદાન મથકો પર લાગેલી લોકશાહીનો અર્થ કોઈ નહીં રહે. આટલી હદે ગુંડાગર્દી, લોકશાહીનું ચીરહરણ, આ છે ગુજરાત. હાલ વાત વિગતવારમાં બસ આટલું જ, કારણ કે સ્વાયત્ત સંસ્થાઓ છે તેના પર ઘણા બધા સવાલો થઈ રહ્યા છે. પક્ષો છે તેની નીતિ રીતિમાં ખૂબ ફેરફારો આવ્યા છે અને ક્યાંક જીતની એક ઘેલછામાં લોકશાહીનું હરણ થઈ રહ્યું હોય તે ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તમારું જે કંઈ પણ માનવું હોય કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.